સુરત શહેરમાં શ્રી પ્રેમપરા ગીર યુવક મંડળ દ્વારા છઠ્ઠો સ્નેહ મિલન સમારોહ ભવ્ય અને હર્ષોલ્લાસભર્યા માહોલમાં યોજાયો. સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને બહેનોની મોટી ઉપસ્થિતિ વચ્ચે એકતા, સંગઠન અને સમાજ સેવાનો સંદેશ ગૂંજ્યો. કાર્યક્રમમાં રામભાઈ સરપંચ, મનુભાઈ સાવલિયા, દિલીપભાઈ ડોબરિયા, ભાવેશભાઈ બલદાણિયા, રાજુભાઈ વેકરિયા તથા અશ્વિનભાઈ કથિરિયાએ ઉપસ્થિત રહી સમાજના સર્વાંગી વિકાસ અને યુવાનોને સમાજ કાર્યોમાં સક્રિય ભાગીદાર બનવા પ્રેરિત કર્યા. અંતે આયોજકોએ તમામ મહેમાનો અને સમાજજનોનો આભાર વ્યક્ત કર્યો. સમગ્ર કાર્યક્રમ પ્રેમ, એકતા, સદ્ભાવ અને ભાઈચારાના વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો. મારું નામ રામભાઈ સોજીત્રા, હું પ્રેમપરા ગામનો સરપંચ. આજે અમારા સુરત રહેતા નવયુવાનો દ્વારા એક સ્નેહ મિલનનું ભવ્ય આયોજન કર્યું છે. ઘણા વર્ષોથી આ સ્નેહ મિલન થઈ રહ્યું છે. એમાં અલગ અલગ ટીમ બનતી હોય છે અને અલગ અલગ ટીમ હોય છે. આજે આ નવી ટીમમાં ગયા વખતે બની હતી એ ટીમનું આ વખતે સ્નેહ મિલનનો કાર્યક્રમ છે. આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં મહિલાઓના ઉત્કર્ષ માટે, યુવાનોના ઉત્કર્ષ માટે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપવાના છે. અનેક સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે જે ક્યાંય જરૂરિયાત હોય આવા જરૂરિયાતમંદ લોકોને સહકારરૂપ થાય એ આ હેતુથી અમે સ્નેહ મિલન કરી રહ્યા છીએ. લોકોને એ કહેવા માંગુ છું કે આવા સ્નેહ મિલનના માધ્યમથી આપણે એક થઈ, કારણ કે અમારું ગામ પ્રેમપરા છે, સપ્તરંગી ગામ છે, 7-8 પરા વિસ્તારમાં વચેલું છે અને બધી કોમ, આહીરો, ખાટ, કોરી, પટેલ, ગઢવી, સર્વ જ્ઞાતિ, અનેક જ્ઞાતિના લોકો અમારા ગામમાં વસે છે. આ બધા સ્નેહ મિલનના માધ્યમથી બધા ભેગા થતા હોય છે. એકાબીજાની જરૂરિયાત હોય તો એમ ખબર ન પડતી હોય કે અમારે આ જરૂરિયાત છે. સ્નેહ મિલનના માધ્યમથી અમારા પ્રમુખ છે નવયુવાન જ્યારે સુરત મંડળના પ્રમુખ છે જીતુભાઈ, આગળ એના વક્તવ્યમાં એને કીધું કે કોઈને પણ કાંઈ જરૂરિયાત હોય તમે અમને જાણ કરો તો અમે હમણાં હેલ્પલાઇન નંબર પણ એ વાત કરે છે કે નવો એક હેલ્પલાઇન નંબર અમે પ્રેમપરા ગામનો જાહેર કરવાના છીએ. આ નંબરના માધ્યમથી રાજકીય લોકો પણ એમાં સંકળાયેલા છે. અમે દાખલા તરીકે અમારે પ્રેમપરામાં રહી પણ આખા ગુજરાતમાં અમારી વગ હોય, અમે રાજકીય રીતે તમામ રીતે મદદરૂપ થઈ. આજના હું લોકોને એ કહેવા માંગુ છું કે સ્નેહ મિલનના માધ્યમથી આવા સ્નેહ મિલન કરે એમાં સાથ સહકાર આપો એવી બધાને અપીલ કરું છું.